નમસ્કાર. તો મિત્રો, જે ઘડીની આપણે સૌ આતુરતાથી રાહ જોતા હતા એ આવી ગઈ છે. હા, જીએસએસબીસીસીની બહુપ્રતીક્ષિત જાહેરાત બહાર પડી ગઈ છે. તો ચાલો આ નવી ભરતીની એક એક વિગતને આપણે ઊંડાણપૂર્વક સમજીએ. અને જો શરૂઆત જ કરીએ આ જબરદસ્ત આંકડા સાથે 5370. જી હા, કુલ 5370 જગ્યાઓ. કહી શકાય કે ગુજરાતના ઉમેદવારો માટે આ એક સોનેરી તક છે. સાચું કહો તો આટલી મોટી સંખ્યામાં ભરતી આવે એ પોતે જ એક બહુ મોટા સમાચાર છે. તો સવાલ એ થાય કે આ 5370 જગ્યાઓનું વિભાજન કેવી રીતે થયેલું છે? મતલબ કે કયા ગ્રુપમાં કેટલી તકો છે? ચાલો એને બરાબર સમજીએ, કારણ કે આ જાણવું ખૂબ જ જરૂરી છે. ઓકે, તો જુઓ, આખી ભરતીને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે. પહેલું છે ગ્રુપ એ, જેમાં છે 2365 જગ્યાઓ, જે પોતે જ એક મોટો આંકડો છે. અને બીજું છે ગ્રુપ બી, જેમાં એનાથી પણ વધારે એટલે કે 3005 જગ્યાઓ છે. મતલબ કે બંને ગ્રુપમાં ઉમેદવારો માટે ભરપૂર તકો રહેલી છે. હવે જરા ગ્રુપ એની અંદર ડોક્યું કરીએ. અહીંયા જે વિગતો છે એ ખરેખર રસપ્રદ છે. જુઓ, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની સારી એવી જગ્યાઓ તો છે જ, પણ નજર નાખો મહેસૂલ ક્લાર્કની જગ્યાઓ પર. પૂરી 1600 જગ્યાઓ. જે લોકો એક સારો પગાર અને સારી પોસ્ટ શોધી રહ્યા છે એમના માટે આ એક જબરદસ્ત તક કહી શકાય. અને ગ્રુપ એ પછી વાત કરીએ ગ્રુપ બીની. તો ગ્રુપ બીમાં બધી જ એટલે કે પૂરેપૂરી 3005 જગ્યાઓ જુનિયર ક્લાર્કની છે. આનું એક મોટું પ્લસ પોઈન્ટ એ છે કે આ જગ્યાઓ અલગ અલગ સરકારી ખાતાઓમાં વહેંચાયેલી છે. એનો મતલબ કે ઉમેદવારોને પોતાની પસંદગીનો વિભાગ મેળવવાની સારી તક મળી શકે છે. સારું, જગ્યાઓની વાત તો થઈ ગઈ, પણ હવે સૌથી અગત્યનો સવાલ કે આ ભરતી માટે અરજી કોણ કરી શકે? દરેક ઉમેદવારના મનમાં સૌથી પહેલો સવાલ આ જ આવતો હોય છે. ચાલો એની સ્પષ્ટતા કરી લઈએ. તો જુઓ, શૈક્ષણિક લાયકાત એકદમ સ્પષ્ટ છે. ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત છે. પણ અહીંયા એક બહુ જ મહત્વની વાત છે. આ ડિગ્રી 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ. જે લોકો હાલ છેલ્લા વર્ષમાં કે છેલ્લા સેમેસ્ટરમાં છે એમના માટે આ તારીખ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. હવે વાત કરીએ ઉંમરની. વયમર્યાદા પણ એકદમ સીધી અને સ્પષ્ટ છે. અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે ફરીથી 20 ફેબ્રુઆરી 2026ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. હા, પણ સરકારના નિયમો પ્રમાણે અલગ અલગ કેટેગરીના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ પણ છે. ચાલો એને જરા સમજી લઈએ. જેમ કે જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળશે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટ છે અને અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને પૂરા 10 વર્ષની છૂટછાટ છે. એક વાત યાદ રાખજો કે બધી જ છૂટછાટ મેળવ્યા પછી પણ મહત્તમ વયમર્યાદા 45 વર્ષથી વધુ નહીં હોય. તો લાયકાતની વાત તો સ્પષ્ટ થઈ ગઈ. હવે આવીએ પ્રેક્ટિકલ વાત પર કે અરજી ક્યારે અને કેવી રીતે કરવાની છે. ચાલો એની તારીખ અને પ્રોસેસ જાણી લઈએ. આ તારીખો ખાસ નોંધી લેજો. ફોર્મ ભરવાનું શરૂ થશે 5 ફેબ્રુઆરી બપોરે 2 વાગ્યાથી અને ચાલશે 20 ફેબ્રુઆરી સુધી. અને હા, ફોર્મ ભરવા માટે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. એક સલાહ છે કે છેલ્લી ઘડીની ભાગદોડ અને ટેકનિકલ પ્રોબ્લેમથી બચવા માટે જેટલું બને એટલું જલ્દી ફોર્મ ભરી દેવું. હવે ફીની વાત કરી લઈએ. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી છે ₹500 અને અનામત કેટેગરી માટે છે ₹400. પણ અહીં એક બહુ જ સારી વાત છે. જે પણ ઉમેદવાર પ્રિલિમિનરી પરીક્ષા આપવા જશે એમને આ ફી પાછી મળી જશે. મતલબ કે પરીક્ષા આપનાર માટે આ ભરતી લગભગ ફ્રી જેવી જ છે. ઓકે, લાયકાત, તારીખ, ફી બધું જ સમજાઈ ગયું. હવે આપણે આ ભરતીના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ અને એ છે પરીક્ષાની પદ્ધતિ. કોઈપણ તૈયારી શરૂ કરતા પહેલાં એક્ઝામ પેટર્નને સમજવી એ સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે. તો જુઓ, પરીક્ષાના મુખ્યત્વે 2 સ્ટેજ છે. પહેલું સ્ટેજ છે પ્રિલિમિનરી એક્ઝામ. આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. મતલબ કે એનો હેતુ ફક્ત ગંભીર ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાનો છે. આના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય. અને બીજું સ્ટેજ છે મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ એક્ઝામ. તમારું સિલેક્શન આ મેઇન્સના માર્ક્સના આધારે જ થશે.
હવે પ્રિલિમ્સના સિલેબસ પર નજર કરીએ તો અહીંયા એકદમ ક્લિયર થઈ જાય છે કે ફોકસ ક્યાં કરવાનું છે. કુલ 150 માર્ક્સમાંથી પૂરા 90 માર્ક્સ એટલે કે 60%થી પણ વધુ વેટેજ ફક્ત અને ફક્ત ગણિત અને રીઝનિંગનું છે. આનો સીધો મતલબ એ છે કે આ બે વિષયો જ ગેમ ચેન્જર સાબિત થવાના છે. જેણે આમાં માસ્ટરી મેળવી લીધી એના માટે રસ્તો ઘણો આસાન થઈ જશે. અહીંયા પરીક્ષાની પદ્ધતિ વિશે એક નાની પણ મહત્વની અપડેટ છે. જાહેરાતમાં કહ્યું છે કે પ્રિલિમ્સ પરીક્ષા CBRT એટલે કે કમ્પ્યુટર પર ઓનલાઈન લેવાશે. જો કે ઘણા ઉમેદવારો અને સંસ્થાઓ તરફથી એને ઓફલાઈન OMR પદ્ધતિથી લેવા માટે રજૂઆતો થઈ રહી છે. તો અત્યારે તો ઓનલાઈન માનવાનું છે, પણ ભવિષ્યમાં આ અંગે બોર્ડ શું નિર્ણય લે છે એ જોવું રહ્યું. હવે વાત કરીએ મેઇન્સ એક્ઝામની. અહીંયા ગ્રુપ A અને ગ્રુપ B વચ્ચે મોટો તફાવત છે. જો ગ્રુપ Aની પોસ્ટ માટે તૈયારી કરી રહ્યા હો તો વર્ણનાત્મક પેપર લખવા પડશે, ગુજરાતી, અંગ્રેજી અને જનરલ સ્ટડીઝના. અને જો ટાર્ગેટ ગ્રુપ B છે તો ત્યાં 200 માર્ક્સનું MCQ આધારિત પેપર હશે. આથી ફોર્મ ભરતી વખતે અને તૈયારી કરતી વખતે આ વાત બરાબર ધ્યાનમાં રાખવી પડશે. અને હા, એક ક્વોલિફાઇંગ નિયમ પણ છે. પ્રિલિમ્સ હોય કે મેઇન્સ, બંને પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. જો 40%થી ઓછા માર્ક્સ આવે તો પછી આગળની પ્રક્રિયા માટે લાયક ગણાશો નહીં. ચાલો હવે એ વાત કરીએ જે દરેક ઉમેદવાર માટે એક મોટું મોટિવેશન હોય છે, એટલે કે પગાર. અને સાથે સાથે આખી પ્રક્રિયાના કેટલાક અંતિમ પણ ખૂબ જ અગત્યના મુદ્દાઓ પર પણ એક નજર નાખી લઈએ. તો નોકરીના પહેલા 5 વર્ષ માટે ફિક્સ પગારનું ધોરણ રહેશે. આમાં જુનિયર ક્લાર્ક માટે મહિને 26,000 રૂપિયા, હેડ ક્લાર્ક માટે 40,800 રૂપિયા અને કાર્યાલય અધિક્ષક જેવી સિનિયર પોસ્ટ માટે લગભગ 49,600 રૂપિયા જેટલો પગાર મળશે. તો ચાલો જતા પહેલા કેટલાક સૌથી અગત્યના મુદ્દાઓ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલું, બધા જ ડોક્યુમેન્ટ્સ, ભલે એ એજ્યુકેશનના હોય કે જાતિના પ્રમાણપત્ર, એ 20 ફેબ્રુઆરી 2026ની તારીખે વેલિડ હોવા જોઈએ. બીજું, યાદ રાખજો કે આ ભરતીમાં પંચાયત જુનિયર ક્લાર્કની જગ્યાઓ નથી, એની ભરતી અલગથી આવશે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, પરીક્ષાની તારીખની રાહ જોયા વગર તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી. તો 5,000થી પણ વધુ જગ્યાઓ, આ ખરેખર એક બહુ મોટી તક છે. હવે સવાલ એ છે કે આટલી મોટી તકનો લાભ લેવા માટેની શ્રેષ્ઠ રણનીતિ કઈ હોઈ શકે? કઈ રીતે તૈયારી કરવામાં આવે તો સફળતા મળી શકે? આ પ્રશ્નો પર વિચાર કરવાનો અને તૈયારીમાં લાગી જવાનો આ જ સાચો સમય છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.